નવસારીની બિલીમોરા નગરપાલિકાએ ખરીદેલું મશીન લાંબા સમયથી ધૂળ ખાઈ રહ્યું છે। બિલીમોરા નગરપાલિકાએ વર્ષ 2018માં રસ્તા પરથી ધૂળ દૂર કરવા માટે આશરે 40 લાખ રૂપિયાના ખર્ચે એક આધુનિક મશીન ખરીદ્યું હતું। મશીનના નિભાવ માટે વધારાના 20 લાખ રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવ્યા, એટલે કે કુલ 60 લાખ રૂપિયાનો ખર્ચ આ પ્રોજેક્ટ પાછળ થયો। પરંતુ આજે આ મશીન બિનઉપયોગી હાલતમાં છે। શરૂઆતના 4 મહિના ચાલુ રહ્યા બાદ આ મશીન બંધ હાલતમાં છે। મશીનને ધૂળ સાફ કરવા માટે ખરીદ્યું હતું તે મશીન હાલ ખુદ ધૂળ ખાઈ રહ્યું છે। સમગ્ર મામલે વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા। પાલિકાના પ્રમુખનું કહેવું છે કે મશીન ફરી શરૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। મશીન શરૂ કરવા પાછળ વધુ 2.5 લાખનો ખર્ચ કરવો પડશે। અમારે એવું છે કે ક્યાં મશીનને ફરીથી ચાલુ કરે અથવા અને નવું મશીન લાવે, પરંતુ હવે પ્રજાના પૈસા બગડવા જોઈએ નહીં। કેટલા દિવસ ચાલ્યો આ મશીન? લાવીને 7 મહિનાથી 8 મહિના ચાલ્યું છે। ચોમાસાના 4 મહિના બંધ કરી દેવામાં આવેલું હતું। કેટલા વખતથી બંધ છે આ મશીન? છેલ્લા